આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે. કહી શકાય કે હાટકેશ્વર બ્રિજ નવો બનાવવાનો મામલો સામે આવ્યો છે. તો હાટકેશ્વર બ્રિજ તોડી અને નવો બનાવવાનો મામલો, જેમાં હાટકેશ્વર બ્રિજના ટેન્ડર શરતોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ 10 વર્ષ કરવામાં આવ્યો, જેમાં કોન્ટ્રાક્ટર 10 વર્ષ સુધી જવાબદાર રહેશે. તો બ્રિજમાં ક્ષતિ થાય તો કોન્ટ્રાક્ટરની જવાબદારી રહેશે. તો કોન્ટ્રાક્ટરે સ્વખર્ચે સમારકામ કરાવવું પડશે. 1 વર્ષની આ સમય વધારી અને 10 વર્ષ કરવામાં આવ્યો છે. તો સમાચાર સામે આવી રહ્યા છે મહત્વપૂર્ણ. હાટકેશ્વર બ્રિજ તોડી અને નવા બનાવવાનો મામલો સામે આવ્યો છે. આ બ્રિજમાં હાટકેશ્વર બ્રિજના ટેન્ડર શરતોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. તો ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ 10 વર્ષ કરાશે, જેમાં કોન્ટ્રાક્ટર 10 વર્ષ સુધી જવાબદાર રહેશે. તો બ્રિજમાં ક્ષતિ થાય તો કોન્ટ્રાક્ટર જવાબદાર રહેશે. ફેરફારો કરવામાં આવ્યા છે શરતોમાં. તો કોન્ટ્રાક્ટરે સ્વખર્ચે પોતાનું સમારકામ કરાવવું પડશે. તો બ્રિજમાં કોઈ ક્ષતિ સર્જાશે તો તેની જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે. સાથે જ કોન્ટ્રાક્ટરે પોતાના ખર્ચે આ સમારકામ કરાવવાનું રહેશે. 1 વર્ષની સમય વધારીને 10 વર્ષ કરવામાં આવ્યો છે. તો પહેલા 1 વર્ષનો સમય હતો, પરંતુ હવે તે વધારવામાં આવ્યો છે, 10 વર્ષનો કરવામાં આવ્યો છે. સમય ફેરફાર કરવામાં આવ્યો. તો આ ટેન્ડર છે તેમાં શરતોમાં પણ શરત ફેરફાર કરવામાં આવી છે. તો કોન્ટ્રાક્ટર 10 વર્ષ સુધી જવાબદાર રહેશે. બ્રિજમાં કોઈ ક્ષતિ સર્જાશે તો તેની જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે. કોન્ટ્રાક્ટરે સ્વખર્ચે પોતાના ખર્ચે બ્રિજ સમારકામ કરાવવાનું રહેશે. તો બ્રિજમાં કોઈ ખામી સર્જાશે તો તેની જવાબદારી પૂરેપૂરી કોન્ટ્રાક્ટરની રહેશે અને કોન્ટ્રાક્ટરે પોતાના ખર્ચે આ બ્રિજને સમારકામ કરાવવું પડશે. તો હાટકેશ્વર બ્રિજના ટેન્ડર શરતોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. તો હાટકેશ્વર બ્રિજ કેટલા સમયથી ખખડધજ હતો અને તેને લઈને હાલ નવો બનાવવાનો મામલો સામે આવ્યો.